નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત 18 લાઈવ। હવે જોઈએ અગત્યના સમાચાર। જેતપુર બાર એસોસિએશનની ચૂંટણીનો જંગ, વકીલ આલમમાં ભારે ઉત્સાહ વચ્ચે મતદાન પ્રક્રિયા શરૂ। કુલ 350 સભ્યો બાર એસોસિએશનના ભાવિ પ્રમુખ અને કારોબારી નક્કી કરી રહ્યા છે। મતદાન બે મજબૂત પેનલો વચ્ચે સીધો જંગ, પેનલોના સભ્યો આમને સામને। ન્યાય મંદિર પરિસરમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલુ। સાંજ સુધીમાં ચૂંટણીના પરિણામો જાહેર થતાં જ જેતપુર બારના નવા સુકાનીઓના નામ પર લાગશે મહોર। आज आखा गुजरात ની અંદર જુદા જુદા બાર એસોસિએશન ની અંદર ચૂંટણી થવા જઈ રહી છે। અનુસાર જેતપુર ની અંદર પણ ચૂંટણી થવા જઈ રહી છે। હું નિલેશ પંડ્યા મારી સમગ્ર પેનલ સાથે બેન શ્રી શારદાબેન, બેન શ્રી અમરીનબેન, ભાઈ શ્રી રણમલ લુણી અને હાર્દિક ગોંડલિયા વગેરે સાથે અમે ચૂંટણી લડીએ છીએ। બારના હિત માટે, બારના કલ્યાણ માટે આ ચૂંટણી અમે લડીએ છીએ। આવનારા દિવસોની અંદર તમામ વકીલોનું હિત થાય એ માત્ર દીર્ઘ દ્રષ્ટિ સાથે અમે આ ચૂંટણી લડીએ છીએ। જો અમે વિજેતા થાશું તો જેતપુર બાર એસોસિએશન ની અંદર સારામાં સારું વકીલોને મળે એવું તમામ પ્રદાન કરશું। નિલેશ પંડ્યા, જેતપુર। છેલ્લા 3 વર્ષથી મેં અને મારી પેનલે જેતપુર બારનો સર્વાંગી વિકાસ કરેલો છે। કોઈ પણ પ્રશ્ન હોય વકીલ સાહેબોના, કોર્ટના હોય, પોલીસ સ્ટેશનના હોય, પ્રાઇવેટ હોય, મારી આખી પેનલ વકીલ સાહેબો સાથે હર હંમેશ માટે ઊભી રહી છે। બાર એસોસિએશનના બાર રૂમનો આખો રિનોવેશનનો ખર્ચ બારના ફંડમાંથી લીધા વગર આખો બાર રિનોવેટ અમે કરેલો છે। 3 વર્ષ દરમિયાન જે કાંઈ પણ કાર્યક્રમો બાર રૂમમાં થયા, બાર એસોસિએશનમાંથી એક પણ રૂપિયાનું ફંડ અમે ઉપાડેલું નથી। પોકેટ મની ખર્ચીને જમણવારો, સાહેબોની વેલકમ પાર્ટીઓ, સાહેબોના વિદાય સમારંભો અમે કરેલા છે। અમે વકીલોના, પોલીસના પ્રશ્નો હોય, વકીલો ઉપર થયેલી ફરિયાદો હોય કે વકીલોએ કરેલી ફરિયાદો હોય, તેમાં પોલીસ સ્ટેશને અને કોર્ટમાં વકીલ સાહેબ સાથે હર હંમેશ માટે ઊભા રહીએ છીએ। એટલે છેલ્લા 3 વર્ષથી તમામ વકીલ સાહેબોનો આશીર્વાદ અને સાથ સહકાર અમને અવિરત મળતો રહ્યો છે અને આ વખતે પણ ચોક્કસપણે વકીલોનો સાથ અમને મળશે, કારણ કે એમને ખબર છે કે આ લોકો માત્ર ચૂંટણી લડે આવતા નથી। આ લોકો વકીલોની તકલીફમાં સગાવાલાની જેમ ઉભા રહીએ છે, પડખે ઉભા રહીએ છે, સાથોસાથ ઉભા રહીએ છે અને દરેક કાર્ય કરવાની એ લોકોમાં ક્ષમતા છે, એટલે લોકો અમને ચૂંટી કાઢે છે। એટલે આ વખતે પણ અમારો જ્વલંત વિજય થશે। મને પૂરેપૂરી આશા છે કે મારી આખી પેનલ બહોળા માર્જિનથી વિજય પામશે।